રાજકોટ જામનગરને જોડતો જે સાંઢિયા પુલ છે, આ સાંઢિયા પુલમાં સાંધા પડી ગયા છે અને 74 કરોડનો જે ચૂનો છે તે લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ નિર્માણાધીન પુલને બનાવવા માટે 74 કરોડ ફળવાયા હતા, પણ જે આ પુલનું કામ ચાલી રહ્યું હતું અને સ્લેબ બેસાડવામાં આવી રહ્યો હતો ત્યારે ટેકા ગોઠવવામાં આવતા જ ટેકા ખસી જાય છે અને સ્લેબ તૂટી જાય છે અને તેના ઉપર સવાલ થાય છે કે જે આ પુલ બનાવવામાં વપરાતી જે માલ છે, વપરાતા માલની ગુણવત્તા કેવી હશે। 74 કરોડ ફાળવવામાં આવ્યા તો આ 74 કરોડમાંથી કેટલી ગુણવત્તા તે સારા પ્રકારની હશે, ક્વોલિટી કેવી હશે તે તમે જોઈ શકો છો, કારણ કે આ પુલનું હજી 65% કાર્ય થઈ રહ્યું છે અને તે પહેલા જ પુલનો સ્લેબ છે તૂટી ગયો હતો। જો કે સદનસીબે કોઈ જાનહાનિના દ્રશ્યો સામે આવ્યા નથી અને કોઈ પણ મજૂર છે તેમના પણ ઈજાગ્રસ્ત થવાના હોવાના પણ કોઈ સમાચાર હજુ સુધી સામે નથી આવી રહ્યા, પણ આ સાંઢિયા પુલના સાંધા અનેક સવાલો ઊભા કરી દે છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।